તો સુરત મજૂરાના ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખોડલધામ પહોંચ્યા। લેવા પાટીદારના કુળદેવી એવા મા ખોડલને સંઘવી નતમસ્તક થયા। સંસ્થાના ચેરમેન એવા નરેશ પટેલે સંઘવીનું સ્વાગત કર્યું। છેક દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર પહોંચેલા હર્ષ સંઘવીનું ભરત બોગરા, રમેશ તડુક અને રમેશ ટીલાળાએ સ્વાગત સન્માન કર્યું। કદાચ કોઈ કાર્યક્રમમાં વ્યસ્તતાને ભાગરૂપે રાજકોટ જિલ્લાના ધારાસભ્ય એવા જયેશ રાદડિયા અહીં ઉપસ્થિત નથી રહી શક્યા। સંઘવીને લેવા પાટીદાર સહિત તમામ સમાજના લોકોની આસ્થા અને શક્તિની ભક્તિ કરવાની પ્રકૃતિ તમામ જરૂર સ્પર્શી રહ્યા છે। જોકે ધાર્મિક સ્થળ હોવાને કારણે કોઈપણ પ્રકારની રાજકીય ટિપ્પણીથી હર્ષ સંઘવી દૂર રહ્યા। ત્યારે લેવા પાટીદારોના કુળદેવી સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ નતમસ્તક થયા છે, કાગવડ ખોડલધામના નરેશ પટેલ કે જેઓએ હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું, રમેશ ટીલાળા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા, ભરત બોગરા પણ સાથે ઉપસ્થિત રહ્યા જેઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું છે। જ્યારે ધારાસભ્ય કે જેઓ કાર્યક્રમની વ્યસ્તતાને કારણે જયેશ રાદડિયા ઉપસ્થિત નથી રહી શક્યા, સંઘવીની લેવા પાટીદાર સહિત તમામ સમાજના લોકોની આસ્થા અને શક્તિની ભક્તિ કરવાની જે પ્રકૃતિ છે તે તમામને જરૂરથી સ્પર્શી રહી છે। જોકે ધાર્મિક સ્થળ હોવાને કારણે કોઈપણ પ્રકારની રાજકીય ટિપ્પણી કરવાથી હર્ષ સંઘવી સહર્ષ દૂર રહ્યા છે। કોઈપણ જગ્યા પર તેઓ પ્રવાસ ખાતે પહોંચતા હોય છે ત્યારે આસ્થાના કેન્દ્ર એવા તમામ મંદિરોમાં નતમસ્તક થવા માટે, શીશ ઝુકાવવા માટે હર્ષ સંઘવી પહોંચતા હોય છે। ત્યારે ફરી એક વખત ખોડલધામ ખાતે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી કે જેઓ પહોંચ્યા, જ્યાં માતાજીના ચરણોમાં તેઓએ શીશ ઝુકાવ્યું અને પ્રાર્થના પણ કરી। આ સાથે જ નરેશ પટેલ કે જેઓએ તેમનું સ્વાગત કર્યું। આજે મા ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને, પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે। મા ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બેઉ એક સાથે, ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે। પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે। રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મશક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને, ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું। સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી। આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે। તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું। સાહેબ, ખાસ ગુજરાતની એટીએસનું એક મહત્વની કામગીરી રહી છે, આતંકવાદીઓનો મનસૂબો નાકામ કર્યો। હું હમણાં ધર્મના સ્થાન પર ઊભો છું। અહીંયાથી કોઈ બી પ્રકારની ધર્મ સિવાયની વાત હું આજે નહીં કરવા માંગીશ અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ। આ ખૂબ પવિત્ર સ્થાન છે સાહેબ, અને હું માત્ર ને માત્ર ખૂબ સાચા મનથી મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું। સાહેબ, ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું, તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ। અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે,
પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે, એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ લીંબા પાટીદારના કુળદેવી માં ખોડલના ચરણોમાં નતમસ્તક થવા પહોંચ્યા અને તેઓએ કહ્યું કે હું ભગવાનની પાવન ધરતી પર, માતાજીની પાવન ધરતી પરથી કોઈ પણ રાજકીય વિશેષ ટિપ્પણી નહીં કરું. જે તમામ ખેડૂતો છે જેઓને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમના માટે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું.